હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનો અમારી યુટ્યુબ ચેનલ પર। વાત કરીએ આજની ટોપ રિક્રુટમેન્ટ વિશે। આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર હસ્તકની ગ્રાન્ટીનેડ આશ્રમ શાળાઓમાં શિક્ષણ સહાયકોની વેકેન્સીસ માટે એપ્લિકેશન્સ મંગાવવામાં આવી છે, જેમાં ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શાળા રોજકુવા જિલ્લો છોટાઉદેપુર ધોરણ 11-12 માટે શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે રોસ્ટર ક્રમાંક 4 મુજબ તત્વજ્ઞાન શિક્ષણ સહાયકની વેકેન્સી માટે MA BEdની લાયકાત તેમજ ટેટ 2 ઉચ્ચતર માધ્યમિક વિભાગની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ। ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શાળા બરોજ જિલ્લો છોટાઉદેપુર ધોરણ 11-12 માટે બિન અનામત મહિલા ઉમેદવાર માટે રોસ્ટર ક્રમાંક 3 મુજબ હિન્દી શિક્ષણ સહાયક માટે MA BEdની લાયકાત તેમજ ટેટ 2 ઉચ્ચતર માધ્યમિક વિભાગની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ તેમજ શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે રોસ્ટર ક્રમાંક 4 મુજબ ઇતિહાસ શિક્ષણ સહાયકની વેકેન્સી માટે MA BEdની લાયકાત તેમજ ટેટ 2 ઉચ્ચતર માધ્યમિક વિભાગની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ। ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા ચીચોડ છોટાઉદેપુર ધોરણ 9-10 માટે અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે રોસ્ટર ક્રમાંક 16 મુજબ સામાજિક વિજ્ઞાન શિક્ષણ સહાયક માટે BA BEdની લાયકાત તેમજ ટેટ 1 માધ્યમિક વિભાગની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ। એ માધ્યમિક આશ્રમ શાળા રૂનવાડ છોટાઉદેપુર ધોરણ 11-12 માટે અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે રોસ્ટર ક્રમાંક 5 મુજબ હિન્દી શિક્ષણ સહાયક માટે BA BEdની લાયકાત તેમજ ટેટ 2 ઉચ્ચતર માધ્યમિક વિભાગની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ। તેમજ માધ્યમિક આશ્રમ શાળા રૂનવાડ ઉદયપુર ધોરણ 9-10 માટે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટે રોસ્ટર ક્રમાંક 4 મુજબ સામાજિક વિજ્ઞાન શિક્ષણ સહાયકની વેકેન્સી માટે BA BEdની લાયકાત તેમજ ટેટ 1 માધ્યમિક વિભાગની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ। લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાના તમામ જરૂરી ડોક્યુમેન્ટ્સની ઝેરોક્ષ સાથે જાહેરાત પ્રસિદ્ધ થયાના 15 દિવસની અંદર રજિસ્ટર્ડ પોસ્ટ ADથી સ્વહસ્તાક્ષરે લખેલી અરજી સાથે અરજી કરવાની રહેશે। નિવાસી આશ્રમ શાળા હોવાથી સ્થળ પર 24 કલાક રહેવાનું અને ગૃહ માતા ગૃહ કર્તીની ફરજ બજાવવાની રહેશે। 5 વર્ષ ફિક્સ પગાર મળવાપાત્ર રહેશે। વય મર્યાદા આદિજાતિ વિભાગના ઠરાવ પ્રમાણે વખત સુધારા વધારા મુજબ રહેશે। ટેટ 1 ટેટ 2 માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક વિભાગની પરીક્ષા અરજી કરવાની છેલ્લી તારીખ પહેલાં પાસ કરેલી હોવી જોઈએ। ST OBC કેટેગરીના ઉમેદવારોએ જાતિનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે તેમજ OBC ઉમેદવારોએ નોન ક્રીમી લેયરનું સર્ટિફિકેટ્સ પણ રજૂ કરવાનું રહેશે। જુદી જુદી શાળામાં અને જગ્યાઓ માટે અલગ અલગ અરજી કરવાની રહેશે। અરજી કવર પર શાળાનું નામ અને વિષય લખવાનો રહેશે। ઉમેદવાર ઈચ્છે તો અરજીની એક નકલ આદિજાતિ વિકાસ અધિકારી શ્રી આશ્રમ શાળાની કચેરી સરકારી કુમાર છાત્રાલય છોટાઉદેપુર ખાતે પણ મોકલી શકે છે। ઉપરની પ્રથમ 3 ક્રમાંકની શાળાઓ પ્રગટ પુરુષોત્તમ કેળવણી મંડળ છોટાઉદેપુર તથા 4 અને 5 ક્રમાંકની શાળાઓ નવસર્જન એજ્યુકેશન ટ્રસ્ટ છોટાઉદેપુર દ્વારા સંચાલિત છે, જેથી જે તે શાળાની અરજી જે તે શાળા ટ્રસ્ટના મંત્રી શ્રી 83 શ્રીજી સોસાયટી યુનિયન બેંકની પાછળ મુકામ પોસ્ટ છોટાઉદેપુર 391165 સરનામે મોકલી આપવાની રહેશે। આઈ હોપ કે આ વિડીયો તમારી માટે ખૂબ જ ઉપયોગી રહ્યો હશે। અમારી લેટેસ્ટ વિડીયો તમારાથી મિસ ન થાય એ માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। આજના વિડીયોમાં બસ આટલું જ। ફરી મળીશું એક નવી વિડીયો એક નવી ઓપોર્ચ્યુનિટી સાથે। ત્યાં સુધી મને આપો રજા। નમસ્કાર।